નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ. તો ખેડૂત મિત્રો, આજના વિડીયો આપણે પરમ થ્રેસર વિસનગરનું ટોકરી મોડલ રાયડાના પાકની અંદર ચાલતું બતાવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે ઘણા બધા મિત્રો સબસ્ક્રાઈબ નથી કરતા, ચેનલને વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ કરી દેવી. તો અહીંયા આજે તારીખ થઈ છે 5 ફેબ્રુઆરી 2024 અને આજના રોજ રાયડાની સિઝનનું શરૂઆત કરી છે આપણે થ્રેસરની. તો વિડીયોની અંદર આપણે પરમ થ્રેસર વિસનગરનું પરફોર્મન્સ બતાવીશું રાયડાના પાકની અંદર. તો અહીંયા સૌથી પહેલાં તો તમે ઓર જોતા રહો, પછી આપણે રાયડાના દાણા કેવા નીકળે છે એ પણ બતાવીશું. તો આજે આપણે પહેલું ખડું લેવા આવેલા છીએ. અહીંયા ઢગલો પડે છે અને આ ખેતર 1.5 વીઘાનું ખેતર છે. હવે આજથી થ્રેસર ચાલુ થયું છે. રોજ બુકિંગ લગભગ અઠવાડિયા 10 દિવસનું બુકિંગ થઈ ગયું છે, બરાબર. તો હવે રોજ રાયડાની અંદર ચાલુ છે થ્રેસર. તો અહીંયા જુઓ રાયડાનો ઓર, થોડી વાર પહેલાં ઓર જોતા રહો થોડી વાર માટે. ઓર કેવો લે છે પરમ ટોકરી મોડલ, પછી આપણે રિઝલ્ટ પણ બતાવીશું. તો અમારી બાજુ રાયડાનું વાવેતર આ વખતે થોડું ઓછું થયું છે. દર વખત કરતાં લગભગ 30% વાવેતર ઓછું થયું છે, પણ તો પણ ચાલે જાય રાયડાની અંદર. અને વધારે અજમાનું વાવેતર થયું છે, અજમો અને વરિયાળી એ બંનેની અંદર થ્રેસર વધારે ચાલશે એવી શક્યતા છે. અહીંયા દાણા પણ બતાવીએ તમને, દાણા કેવા નીકળે છે. એકદમ ચોખ્ખા દાણા નીકળે છે, જુઓ. બિલકુલ પણ દાળ થતી નથી. અને અહીંયા મોજે નીકળે છે કચરો. હવે આપણે આ બાજુ બતાવી દઈએ. આપણું ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર છે 3048 TI ટ્રેક્ટર. ટ્રેક્ટરનું પરફોર્મન્સ બતાવીએ તમને. ટ્રેક્ટર 1100 RPM પર ચાલે છે. અને આ બાજુ બિલકુલ પણ ટોકર મૂકવાની જરૂર નથી પડતી, બરાબર, કારણ કે આપણે વરમનો ડબ્બો બનાવી દીધેલો છે, એ પછી ટોકર મૂકવાની જરૂર પડતી નથી. તો અહીંયા આ રીતનું પરફોર્મન્સ છે થ્રેસરનું, અને દાણો પણ બિલકુલ ઉઠાવતું નથી. તો ખેડૂત મિત્રો, આ રીતનું આપણું પરમ થ્રેસર વિસનગરનું પરફોર્મન્સ હતું રાયડાના પાકની અંદર. અને દાણા લેવા માટે આ ટ્રેક્ટર આવ્યું છે મહિન્દ્રા યુવો 475 DI. આપણા પંકજભાઈનું ટ્રેક્ટર છે. આ પંકજભાઈ છે, કોથળા સીવે છે. પંકજભાઈ, શું કહેવું છું કહો, આ વખત રાયડાની સિઝન કેવી છે? રાયડા સિઝન તો મંડી છે પણ હલર સારું છે. હલર સારું છે ને? હા, બરાબર. કેવું રિઝલ્ટ ગમે, કેવું લાગે? રિઝલ્ટ સારું છે. સારું છે. હા, બરાબર. શું કે ખેતીવાડીમાં ખેતીવાડી હું તો કશું જ નથી. કશું નહીં? ના, વરિયાળી શું કે? વરિયાળીમાં કાળિયા આવી ગયા છે, આકડિયા આવી ગયા છે. અને અજમો શું કે? હજુ એકો સારો દેખાય છે. એવું હે ને? હા, બરાબર. સારું ચલો. તો આ હતા પંકજભાઈ ટ્રેક્ટરવાળા. તો ઘર મિત્રો, પરમ થ્રેસર વિસનગરનું પરફોર્મન્સ કેવું લાગ્યું
અને પૂછપરછ કરવા માટે અહીંયા નંબર આપેલા છે. આ નંબર પર ફોન કરીને પરમ થ્રેસર વિસનગરનો સંપર્ક કરી લેવો. તો ખેડૂત મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો અંદર. ત્યાં સુધી ધન્યવાદ.